ખેડા ખનન માફિયા અને ખાનાપુરથી। ખનીજ માફિયા એટલા બેફામ બનેલા છે, તમને ખબર જ છે કે આ લોકો અધિકારીની તેમનું ટ્રેકિંગ પણ કરે છે, તેમનું લોકેશન શોધીને પછી ત્યાં ખનીજ ચોરી કરવા જતા હોય છે। અને હવે તો હદ થઈ ગઈ, આ લોકોએ એક આખો બ્રિજ તૈયાર કરી નાખ્યો। ખેડામાં, અમદાવાદ નજીક આવેલ જે ખેડા જિલ્લો છે ત્યાં વાત્રક નદીમાં ગેરકાયદેસર ખનનને લઈ જોરદાર ઘટસ્ફોટ થયો છે। વાત્રકમાં બ્રિજ બનાવવાના પુરાવા સામે આવ્યા। ગયા વર્ષે ચોમાસા પહેલા પણ અહીંયા એક બ્રિજ તૈયાર થયો હતો અને આ વખતે ફરી એકવાર બ્રિજ અહીંયા તૈયાર થઈ ગયો અને અહીંયા બેફામ બે રોકટોક અહીંયા ખનીજ ચોરી ચાલી રહી હતી। અને આખો મામલો એ જે ગામના સરપંચ છે, રેટુ ગામના જે સરપંચ છે, ભલું કરજો એમનું, એમણે જે સ્વાગત કાર્યક્રમ છે એમાં એ આખો મુદ્દો લઈ ગયા ત્યારે જ એને તંત્રને ખબર પડી કે આપણી પોલ પટ્ટી ખુલી ગઈ છે, હવે કાર્યવાહી કરવી પડશે। એટલે પછી મામલતદાર, સર્કલ ઓફિસર, પોલીસની ટીમ બધા પહોંચ્યા। આ તમે જુઓ, પહેલા ફૂલ સ્ક્રીનમાં તમે વિઝ્યુઅલ જોઈ લો કે કેવી રીતે અહીંયા જે આખો બ્રિજ, ગેરકાયદેસર બ્રિજ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે ખનન માફિયા તરફથી। આ અહીંયા આખો ગેરકાયદેસર બ્રિજ ખડકી દેવામાં આવ્યો અને બેફામપણે રેતી ચોરી કરવામાં આવે છે। આ ખનીજ માફિયાને કોણ પોષણ પૂરું પાડે છે? તમે ફક્ત થોડું, તમે ક્યાંક ધંધો કરી રહ્યા છો, તમારી લારી પણ ઊભી રહી જાય તો સ્થાનિક તંત્રને ખબર પડી જાય છે, કાનો કાન તરત જ ગાડી પહોંચી જાય તમારી લારી હટી જતી હોય છે। સમાચાર આપણે બતાવ્યા, આ ગુજરાતનું વહીવટી તંત્ર હોય કે પોલીસ હોય, એ એટલા એડવાન્સ છે અને જ્યારે ખનન માફિયાઓ પણ આટલા એડવાન્સ થઈ ગયા છે કે એ અધિકારીઓની ગાડીના પણ ટ્રેકિંગ રાખે છે કે અધિકારીની ગાડી આવી રહી છે કે નહીં। અને બીજી તરફ આજે જ આપણે એક સમાચાર બતાવ્યા કે એક માસૂમ વિખૂટી પડી ગઈ હતી તો એને ડ્રોનની મદદથી શોધી। એ જમાનામાં તમે ડ્રોનથી પણ એક આરોપીને પકડવાના કિસ્સા પણ કેટલા બધા આવ્યા છે જોઈએ આપણે, કે વાડીમાં, ખેતરમાં છુપાયેલા હોય, સીમ વિસ્તારમાં, ત્યાં તમે રાત્રે ડ્રોન ઉડાડીને પણ એને પકડી લો છો। તો આટલો મોટો જે બ્રિજ બનાવ્યો હતો ગેરકાયદે, પાણીનું વહેણ રોકી દીધું હતું આ ખનન માફિયાઓએ, અને કોઈ એટલે કોઈ આખા વહીવટી તંત્રમાંથી એક પણ જવાબદાર એજન્સી, એક પણ અધિકારી, એક પણ સંબંધિત સંલગ્ન વિભાગ એને ખબર નહોતી, બની જ ના શકે। એબ્સોલ્યુટલી ઇમ્પોસિબલ, બની જ ના શકે। એનો મતલબ કે બધાની મિલીભગતથી આ બ્રિજ હતો, ત્યાં બધાની મિલીભગતથી, અને બધાને હપ્તા પહોંચતા હતા આમાં। આપણી સાથે ફોન લાઈન પર જયેશભાઈ તલાટી જોડાઈ ગયા છે, કોંગ્રેસના લીગલ સેલ તરફથી છે ખેડામાં। જયેશભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। શું કોઈ રાજકીય ઓથ વગર આવું કારસ્તાન અહીંયા શક્ય આપને લાગી રહ્યું છે? કારણ કે કેટલા સમયથી અહીંયા આવું બ્રિજ તૈયાર હતો ને આ રીતે રેતી ચોરી થતી હતી? હું 2005 થી સતત બોલતો આવ્યો છું એક યુટ્યુબર તરીકે કે રાજ્યમાં જ્યાં કઈ ગુનાખોરીની પ્રવૃત્તિઓ વધે છે, ભૂમાફિયાઓને પોલીસ તંત્ર દ્વારા છાવરવામાં આવે છે અને ખાણ ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જ્યાં પણ ધમધમે છે ત્યાં સત્તાધારી ભાજપની સાથે જોડાયેલા એના ગુંડાઓ અને ભૂમાફિયાઓનો સાથ સહકાર રહેલો છે અને એમાં એ નિર્વિવાદ હકીકત છે કે સત્તાધારી પક્ષના માણસો, એમાં કોર્પોરેટરો પણ આવે છે, એમાં ધારાસભ્યો પણ આવે છે, એમાં સંસદ સભ્યો પણ આવે છે અને આ ભૂમાફિયા અને ખનન માફિયાઓ અટકાવવા આ લોકો સુધી પહોંચતા હોય છે। અને આપણે જે કહ્યું છે એમ કે રાજકીય આ પ્રવૃત્તિઓ શક્ય નથી એવું મારું માનવું છે વ્યક્તિગત રીતે। અચ્છા, આ જે ખનન માફિયાઓ છે એમની આટલી હિંમત કેવી રીતે વધે છે? શું એમને આ અહીંયાનું સ્થાનિક તંત્ર છે, પોલીસની કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મી હોય કે પછી કેટલાક એવા ભ્રષ્ટ અધિકારી હોય, જીપીસીબીના લોકો હોય, શું એ લોકો એમને પ્રોટેક્શન આપે છે? હવે આપણે કહ્યું તો જીપીસીબી લઈ લો, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વાત કરો કે કોઈ પણ વૈધાનિક સંસ્થા એટલે કે સ્ટેચ્યુટરી બોડીની વાત કરીએ તો તમામ સંસ્થાઓના અધિકારીઓ વેચાઈ ચૂક્યા છે। મોદી મીડિયાની તો વાત જ નથી કરવાની। અને જ્યાં સુધી પોલીસ તંત્રની વાત કરીને તો આ લોકો ઉપર સૌથી પહેલો કંટ્રોલ જે કરી શકે છે કાયદા પ્રમાણે એ પોલીસ તંત્ર છે અને પોલીસ તંત્ર વેચાઈ ગયું છે અને એમાં એ કહેવાય એ કોઈ ક્ષમતાને કે પોલીસ વાળા એમની બુદ્ધિ પ્રમાણે ભાગ્યે જ પગલા લેતા હોય છે અને એ લોકો એમના આકાઓને સૂચનાઓને આધારે એ લોકો ચાલતા હોય છે।
બિલકુલ બિલકુલ આભાર જયેશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. એનો મતલબ કે કેટલાક એવા જે ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓનું આખું નેક્સસ છે અને એ લોકો જ આ ખનન માફિયાઓ સાથે મળેલા છે. અને શંકા પ્રબળ એટલા માટે છે કારણ કે આટલું મોટું જો કારસ્તાન થતું હોય તો કોઈને કોઈ જેની પાસે વિકાસ, હવે રાજકીય આમાં સૌથી પીઠબળ છે અગત્યની વાત શું એ છે? આની સાથે જોડાયેલો હોઈ શકે છે. જ્યારે આ આખા મામલામાં ખબર પડી, આ જે સરપંચના માધ્યમથી, સ્વાગત કાર્યક્રમના માધ્યમથી, પછી આ તંત્ર દોડતું થયું છે. બીજા નંબરનું બ્રેકિંગ છે, પ્લે કરો પ્લીઝ. એમાં એ જે પછી જે બ્રિજ હટાવવામાં આવ્યો એ પ્રક્રિયા થઈ, તંત્રએ જે ખાનાપૂર્તિ કરી. ખાનાપૂર્તિ શું કરી? ખાનાપૂર્તિ શબ્દ હું શું કામ વાપરું છું? ખેડાના રઢુ નજીક વાત્રક નદીમાં ખનન માફિયાઓ તંત્રની મિલીભગતથી, શબ્દો સાંભળજો, આ વાત્રક નદી પર જે ગેરકાયદે બ્રિજ બનાવાયો હતો નદીનું વહેણ રોકીને, જેથી ખનન ચોરી થઈ શકે, રેતી ચોરી થઈ શકે, રાજ્ય સરકારનો ખજાનો, ખનીજ જે સંપદા છે લૂંટવામાં આવી શકે, એ ખનીજ માફિયાઓએ વહીવટી તંત્ર સાથેની મિલી ભગતથી આ જે બ્રિજ બનાવ્યો હતો એ આ જ્યારે સરપંચે આંખ ખોલી ત્યારે તોડવામાં આવ્યો. અને એ પછી જ્યારે કલેક્ટર સાહેબ આવે છે મીડિયા સમક્ષ તો એમણે કહ્યું કે ભાઈ આ તાજેતરમાં બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને અમારા ધ્યાનમાં આવ્યો એટલે તોડી પાડવામાં આવ્યો. હવે સાહેબ જો જોડાતા હોત તો હું સવાલ પૂછે, જોડાતા નથી અત્યારે. જે કલેક્ટર સાહેબ છે ખેડાના, આપણે સંપર્ક કરવાની કોશિશ કરી, સામાજિક પ્રસંગમાં છે એવું કહીને ટેલિફોનિક ઇન્ટરવ્યુ નથી આપી રહ્યા. જો એ જોડાયા હોત તો આપણે એમને એટલો સવાલ પૂછે કે સાહેબ અમારી પાસે 1 મહિના પહેલાના વિઝ્યુઅલ છે, 1 મહિના પહેલાના, અને તમે એવું કહી રહ્યા છો કે તાજેતરમાં બન્યો હતો. આ તાજેતરનો અર્થ શું? બીજું તમે એવું કહો છો કે પહેલા આપણે એક કામ કરીએ કે જે કલેક્ટરનું નિવેદન છે એ સંભળાવી દઈએ, પહેલા એમની જે બાઇટ છે એ સંભળાવી દો. તાલુકા સ્વાગતમાં સરપંચ શ્રી રડુ તરફથી અરજી કરવામાં આવી હતી કે ત્યાં અમુક સમય પહેલા એમની જાણ બહાર વાત્રક નદીમાં એક હંગામી બ્રિજ કોઈએ બાંધી આપ્યું હતું અને એમાં એને આશંકા હતી કે ત્યાં માઇનિંગ પ્રવૃત્તિ મોટા પાયે થવાનું આયોજન હતું. જ્યારે તાલુકા સ્વાગતમાં પ્રશ્ન આવ્યા ત્યારે મામલતદારની ટીમ ફ્લાઇંગ સ્ક્વોડ સાથે ત્યાં પહોંચી અને તપાસ કરતાં માલુમ પડ્યું કે ત્યાં એક ખૂબ મોટો આયોજન એને બ્રિજ તરીકે કર્યું છે. ત્યારે અમારી ટીમે 2 કલાકની અંદર આ બ્રિજને ધ્વસ્ત કર્યા અને જે લોકો એના પાછળ છે હવે અમે એની તપાસ કરી રહ્યા છીએ. તો આજે કહી રહ્યા હતા કે એમણે જે નિવેદન આપ્યું એમાં ઘણી બધી બીજી બાબતો પણ છે જેમાંથી આપણે કેટલોક અંશ સંભળાવ્યો. એમણે કહ્યું કે આ જે પણ હશે જવાબદારો એને છોડવામાં નહીં આવે. અને બીજી એમણે વાત કરી કે આ તાજેતરમાં થોડા સમય પહેલા, હવે 1 મહિના પહેલા, એકાદ મહિના પહેલાના ફૂટેજ જો ગુજરાત ફર્સ્ટ પાસે હોય તો પછી સ્થાનિક તંત્ર જેની જવાબદારી છે અને ખાસ તો જે સંબંધિત વિભાગ, જેના સંબંધિત અધિકારી જેની જવાબદારી છે, એને ખબર ના હોય. આ ટેકનોલોજીના યુગમાં જ્યાં તમે ડ્રોનથી આરોપી પકડી લો છો, જ્યાં તમારા વાહનોના ટ્રેકિંગ રાખે છે આ ખનન માફિયાઓ, અને તમારી પાસે એ વાતની જાણકારી નથી કે આખો એક બ્રિજ બની ગયો હતો ગેરકાયદે. મુફદ્દલ, આમાં એ લોકોને ખબર જ હોય છે અને જે મામલતદારો એને તો વારંવાર ત્યાં વિઝિટ પણ કરવાની હોય છે પોતાના વિસ્તારમાં. એ વિઝિટમાં શું એમને દેખાતું નહીં હોય કે આ રીતનો બ્રિજ અહીંયા તૈયાર થઈ ગયો છે? સર્કલ ઓફિસે પોતાનો રિપોર્ટ તૈયાર કરતા હોય છે કે ક્યાં કેવી કામગીરી થઈ રહી છે, બધો જ સર્વે બધું થતું હોય છે, પરંતુ આ લોકોના ખિસ્સા ગરમ થતા રહે છે. આ લોકો આમાંથી જે કમાણી કરે છે, કાળી કમાણી, કેટલીક કમાણી અધિકારીને પણ આપવામાં આવે છે, એટલા માટે ચૂપ રહે છે. પરંતુ આમાં એ સરપંચ, એમની જાગૃતતાને સલામ છે. આવા જાગૃત નાગરિકોની જરૂરિયાત છે આપણા દેશમાં, કારણ કે જ્યારે આ રીતનો અવાજ ઉઠાવવામાં આવે છે પછી આવા કારસ્તાન, આવા કૌભાંડ બહાર આવતા હોય છે. જો કદાચ એ સરપંચને પણ આ લોકોએ ખરીદવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ એ સરપંચ ટસના મસ નહીં થયા હોય, તેમણે પોતાની નૈતિકતા, પ્રમાણિકતા બતાવી અને પછી આ લોકોનું કારસ્તાન, આ તમામ અધિકારી લોબીનું કારસ્તાન ખુલ્લું પડ્યું છે. આવી જાગૃતતા જ જરૂરી છે. મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.